રાજ્ય સહિત દેશભરમાં અલ નીનોની વાતો વચ્ચે રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહમાં 47% જેટલો વરસાદ થયો છે, જે પગલે કેટલાય જળાશય નદી તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે। જો કે સાબરકાંઠામાં સૌથી વધુ આવક સાબરમતી નદીમાં બનાવાયેલ હિરપુર બેરેજમાં થઈ છે। આ બેરેજ થકી સાબરમતી નદીના ખંભાતના અખાતમાં વહી જતા પાણીને રોકી તેનો ઉપયોગ કરવા માટે વિશેષ ઉપયોગ હાથ ધરાય છે, તેમજ 1060 હેક્ટર જેટલી જમીન ઉપર તેની સીધી અસર થઈ શકે છે। ત્યારે હિરપરા બેરેજ હાલમાં ઓવરફ્લો થયો છે, જે પગલે સાબરકાંઠા તેમજ મહેસાણાના નદી કિનારાના ગામડાઓના ખેડૂતો સહિત સ્થાનિકોના પીવાના પાણીની સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ શકે છે। સાબરમતી નદીના કિનારે આવેલા મહેસાણા તેમજ સાબરકાંઠા જિલ્લા માટે 29 ઓક્ટોબર 2021ના રોજ ₹214 કરોડના ખર્ચે હિરપુર બેરેજનું ખાતમુહૂર્ત કરાયું, તેમજ તેનો મુખ્ય હેતુ સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો હતો, જેના થકી આસપાસના વિજાપુર, મહેસાણા, હિંમતનગર સહિતના તાલુકાના ગામડાઓમાં સિંચાઈની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આ બેરેજ બનાવાયું હતું। જો કે સાબરમતી નદીમાં આવતા રહેલા પાણીના પગલે સ્થાનિક વિસ્તારમાં કેટલાય લોકોના સિંચાઈ પ્રશ્ન આ બેરેજ થકી દૂર થતા તાજેતરમાં થયેલ વરસાદના પગલે ગતરોજ હિરપુર બેરેજથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, તેમજ હાલમાં 900 ક્યુસેક પાણીની આવક યથાવત રહેવાના પગલે સમગ્ર હિરપુર બેરેજ 8 કિલોમીટરની ત્રિજ્યામાં ભરાયેલ છે। હાલમાં આ બેરેજના આસપાસના કેટલાય ગામડાઓના સિંચાઈની સમસ્યા હિરપુર બેરેજમાં પાણી ભરાય તેના પગલે સંપૂર્ણપણે દૂર થઈ છે। સામાન્ય રીતે આ વર્ષે સૌથી ઓછો વરસાદ થવાની વાતો વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં થયેલ વરસાદથી સાબરકાંઠા સહિત મહેસાણા વિસ્તારમાં વિવિધ નદી નાળાઓમાં પાણીની આવક થઈ છે, જેની સીધી અસર મુખ્ય નદીઓ ઉપર થઈ રહી છે। ત્યારે સાબરમતી નદીમાં બનાવાયેલ હિરપુર બેરેજમાં પાણીની આવક યથાવત રહી છે, જે પગલે હાલમાં પણ સમગ્ર બેરેજ પૂર્ણ કક્ષાએ ભરાયેલ છે। આવનાર સમયમાં સામાન્ય વરસાદ થાય તો પણ હિરપુર બેરેજ ઓવરફ્લો થાય તેમ છે। જો કે વીરપુર બેરેજ બનાવવાના પગલે સૌથી મોટો ફાયદો નદી કિનારે અસંખ્ય વૃક્ષોને થયો છે। આસપાસના વિસ્તારમાં હજારો વૃક્ષો વવાય છે તેમજ મોટા થાય છે, જે પગલે વન અને પર્યાવરણમાં પણ વ્યાપક ફાયદો થયો છે। જો કે આવનાર સમયમાં પ્રયાસ યથાવત રહેશે તો હજુ પણ બંને જિલ્લાઓની સરહદ ઉપર હજારો વૃક્ષો મોટા થશે, જેનાથી વાતાવરણમાં વ્યાપક બદલાવ આવશે, તેમજ દિન પ્રતિદિન વધતી જતી ગરમી સામે બંને જિલ્લાઓમાં આંશિક રાહત મેળવી શકાશે। જો કે હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા તેમજ મહેસાણા સરહદ ઉપર સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા આવનાર સમયમાં નહીં સર્જાય તેવું માની શકાય છે। જો કે વીરપુર બેરેજના પગલે સિંચાઈની સમસ્યા દૂર થઈ છે, તો બીજી તરફ ભૂગર્ભ જળમાં પણ વધારો થવાનો છે, જે આવનાર સમય માટે અતિ મહત્વનું બની રહેશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। 10મો મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમ તરીકે હતા એ વખત અમે આ એક પ્રપોઝલ આપી હતી કે ભાઈ આ સિરીઝ ઓફ આ નદી ઉત્તર ગુજરાતની એક જ નદી હતી સાબરમતી, જો આ નદીને રોકવામાં આવે તો જ ઉત્તર ગુજરાતના નીચેના બધા જ તાલુકાઓમાં વિજાપુર ગણો, વડનગર ગણો, ખેરાલુ ગણો કે માણસા ગણો, તો એમનું પાણીના લેવલ બોરના જાળવી રાખવા હોય તો અહીંયા આ ચેકડેમો જરૂરી હતા। તો અમે સાહેબ પાસે તો 25-50 કરોડનો ચેકડેમ માગ્યો હતો, પણ સાહેબે તો આ 350 કરોડનો બેરેજ આપ્યો અને 10 કિલોમીટર પાણી ભરાયેલું છે। તો આજુબાજુના 100 થી 150 ગામોના તળ જે દર વર્ષે 20 થી 30 ફૂટ નીચે જતા હતા, એ પાણીના તળ આજે આના કારણે આજે ઊંચા આવે છે। અને બીજો આનો મોટો ફાયદો એ થયો છે કે એના ગયા પછી પણ બીજી સરકારોએ પણ બીજા 12 ડેમો આ નદી ઉપર, અને આ દુનિયાની આ એક જ એવી નદી છે કે જે સિરીઝ ઓફ ચેકડેમથી દરિયામાં જતું 90% પાણી આ બધા ડેમોમાં ઠેર છેલ્લે સાબરમતી અમદાવાદમાં રોકવામાં આવે છે। એમ ધરોઈ ડેમથી શરૂઆત કરીને અમદાવાદના સરખેજના ડેમ સુધી વચ્ચે આવા 12 ડેમો સરકારે અત્યારે 8 તો બની ગયા અને 4 નવા પ્રપોઝ આપ્યા છે। તો 70% પાણી નદીનું આ નદીમાં ભરાયેલું છે। અને અમારો આ ડેમની વાત કરીએ તો 8 થી 8.5 કિલોમીટર અને 30 થી 35 ફૂટનું પાણી ડેપ્થમાં આટલું પાણી ભરાયું છે। અને આના કારણે આજુબાજુના પક્ષીઓ પ્રાણીઓ તો જીવતા થયા જ, પણ ખેડૂતોના માટે જે ફાયદો થયો છે, આ પ્રયોગ તો આખા ભારતના બધા રાજ્યોએ આવી નદીઓમાં કરવાની જરૂર છે, તો જ આપણે આવનાર પેઢીને પાણીના યુદ્ધમાંથી બચાવી શકીશું। આપણે 25 વર્ષ પહેલાં કહેતા કે આવનારું ત્રીજું યુદ્ધ પાણીનું હશે, તો ગુજરાત સરકારે જે પણ કામગીરી છેલ્લા 20-25 વર્ષમાં કરી છે શુભલામ સુજલામ યોજના રીતે, આવું કામ વર્લ્ડમાં કોઈને નથી કર્યું। મેં ભારત યાત્રા પાણી રોકવા માટે 2008માં કરી હતી અને 1 લાખ ડેમો બનાવવા માટે મેં કોઝવે ચેકડેમોની એક નવી ડિઝાઇન સરકારને આપી હતી કે ₹1 લાખ એક ડેમ। તો આવા તો 600 ડેમો
અમે ઉત્તર ગુજરાતમાં બનાવ્યા હતા અને ગુજરાતની સરકારે બધા ડેમો બનાવ્યા હતા. તો ભારતના આવા ડેમો આખા ભારતમાં બનાવીને પાણી રોકવું, પણ કોઈ આજે પણ કોઈ ભારતમાં ગુજરાત ને રાજસ્થાન સિવાય કોઈ પાણી રોકવા માટે જાગ્યું નથી. તો મારી આ માધ્યમથી વિનંતી છે સરકારને, મોદી સાહેબને અને CR પાટીલ સાહેબે આજે પાણી રોકવાનું જે મિશનને 75 ગામમાં 75 અમૃત સરોવર બનાવવાનો નાના નાના કન્સેપ્ટો અને સિંચાઈની યોજનાઓ બંધ પડેલી એ પણ જીવતી કરવાની, આ બધું કરીશું તો જ આવનાર પેઢીને આપણે પાણીના આ યુદ્ધમાંથી બચાવી શકીશું. આ એક ભવ્ય કામ ગુજરાતમાં આ નદી ઉપર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અમે જેટલો પણ આભાર ખેડૂતો વતી એમનો માનીએ એટલો ઓછો છે. અને આ જનતા, સાબરકાંઠાની જનતા, હિંમતનગર તાલુકાને પણ કમસે કમ 60-70 ગામોને એને પણ ફાયદો થયો છે. અને બીજો પણ એક ડેમ સપ્તેશ્વર નવો મંજૂર કર્યો છે. તો આ ધારાસભ્યોને પણ અમે થેન્ક યુ કહીએ છીએ, સરકારને પણ થેન્ક યુ કહીએ છીએ. અને આવા પાણી રોકવાના કામ જો પણ તક મળે સરકાર વધારે કરે એવી આ માધ્યમથી અમે એમને વિનંતી કરીએ છીએ. થેન્ક યુ, આભાર.